અને ધોળું જીવન, ધોળું ચરિત્ર, બધું ઉજળું છે. અને પિતામહ ભીષ્મ યુદ્ધના સૂર્યાસ્ત પછી તો રાત્રિના સમયે બધા પોતપોતની છાવણીમાં હોય. અને મહાભારતનું યુદ્ધ છે ને મજાની વાત હતી. સૂર્ય ઉગે ને એટલે બધા તલવારો લઈને પહોંચી જાય, અને સૂર્ય અસ્ત થઈ જાય પછી બધા ભેગા ખીચડી જમે. આવું યુદ્ધ દુનિયામાં ક્યાંય જોયું? હા, પાછા છાવણીઓમાં ખીચડી એક જ ચૂલે થતી હોય બધાની. એટલો વિશ્વાસ હતો કે રાતના અંધારે કોઈ કોઈ નહીં મારે, રાતના અંધારે કોઈ કોઈને ઉપર શસ્ત્ર નહીં ઉપાડે, ભરોસો હતો. તો દુર્યોધન છે ને હંમેશા આપણે જાણીએ છીએ પિતામહ ભીષ્મ ઉપર આરોપ લગાવ્યા રાખે છે, આક્ષેપ લગાવ્યા રાખે છે કે તમે લડો છો અમારી પક્ષમાંથી, તમારું શરીર અમારે ત્યાં છે, પણ તમારું મન તો પાંડવોમાં લાગેલું છે. તમે છો અમારા પક્ષમાંથી, પણ તમારું મન તો તમારી દિલથી ત્યાં છો, તમે શરીરથી અહીંયા છો, અને એટલે તમે પિતામહ તમે બરાબર લડતા નથી. આવું બધું વારંવાર દુર્યોધન આક્ષેપ મૂક્યા રાખે છે યુદ્ધ સમયે. અને ત્યારે પિતામહ ભીષ્મ સમાચાર મોકલે છે કે આજે સાંજે હું અખંડ સાધનામાં સ્થિત હઈશ, અને મારી સાધનાનું જે બળ હશે, મારું તેજનું જે બળ હશે ને, હું જેવી નજર ખોલીશ મારી સાધનામાંથી જાગૃત થઈશ, અને મારી સામે જે આવશે ને એની સામે એ તેજ સમાહિત થઈ જશે. તો તમારા જે પત્ની છે ને ભાનુમતી, એને મારી પાસે આશીર્વાદ લેવા મોકલજો. પિતામહ ભીષ્મે સંદેશો દુર્યોધનને મોકલ્યો. હવે ભગવાન આવું થવા દે? જો આવું બધું થવા દે તો પછી કાળિયો ઠાકર શેનો? ભગવાન અડધી રાત્રિએ દ્રૌપદીના મહેલમાં ગયા, સમાચાર આપ્યો દ્રૌપદીજીને જગાડો, સેવિકાઓને સમાચાર આપ્યો જાઓ દ્રૌપદીને જગાડો. દ્રૌપદી જાગ્યા. અડધી રાત્રિએ દ્રૌપદીજી બહાર આવ્યા. કૃષ્ણ અત્યારે અહીંયા, મારા ભેગી હાલ. ભગવાન દ્રૌપદીને કહે છે મારી સાથે ચાલ, રાત્રે 2 વાગે. તને મારા ઉપર વિશ્વાસ છે? અરે મારા જીવ કરતાંય વધારે વિશ્વાસ છે. તો બસ પૂછું એમ બોલમાં, હું કહું એમ કર, મારી સાથે ચાલ. એટલે દ્રૌપદીજી ચપ્પલ પહેરીને બહાર નીકળવા જાય, અને ચપ્પલ થોડાક હીલ વાળા હતા, એટલે ટક 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 અવાજ આવે. એટલે શ્રી કૃષ્ણ અને દ્રૌપદી આમ ચાલ્યા જતા હોય. ભગવાન કે આમાં તો બધાને ખબર પડી જશે, આનો ચાલવાનો અવાજ આવે છે. દ્રૌપદી ચપ્પલ ઉતાર. કેમ? અરે પૂછ માને, ચપ્પલ ઉતાર. દ્રૌપદીએ ચપ્પલ ઉતાર્યા. લાવ મને દે. દ્રૌપદી ખબર છે કે એ સાક્ષાત નારાયણ હે. હવે આપણા ચપ્પલ જોડા કોઈ મહાપુરુષને ન આપણે આપીએ, આ તો ભગવાન હે. ભગવાને એના હાથમાંથી ચપ્પલ ઝટી અને આમ દબાવી દીધા. અને ફાનસ ભગવાનના હાથમાં છે, એમાં જરાક તેજ કરી, દીવો કરી, અને ફાનસ જેવું આમ ઊંચું કીધું ને ભગવાને, ત્યારે હવે ભગવાનનું મોઢું દેખાણું. કારણ કે ઓલું તો અંધારામાં 2 વાગ્યા હતા ને. તો દ્રૌપદીએ શ્રી કૃષ્ણને જોયું. માધવ ક્યાં રૂપ લેકર આए हो? ભગવાન એક નોકરનું રૂપ લઈને આવ્યા હતા, સેવકનું રૂપ લઈને આવ્યા હતા. ये क्या हुलिया बना के आए हो? कहां ले जा रहे हो? દ્રૌપદી આપણે પિતામહ ભીષ્મના દર્શન કરવા જવાના છે. એની યોજના જુઓ, દ્વારકાધીશની તમે યોજનાઓ તો જુઓ. આપણે પિતામહના દર્શન કરવા જવાના છે. કેમ? અરે દ્રૌપદી તું પ્રશ્ન બહુ પૂછસ યાર, કીધું ને ચલ. કેમ? કેમ લે, પુત્ર વધુ હોય સસરાના આશીર્વાદ લેવા ન જાય? આપણે આશીર્વાદ લેવા જવાના છીએ. દ્રૌપદીને તૈયાર કર્યા, અને પછી ત્યાં મહેલ આવ્યો, છાવણી આવી પિતામહની. તો છાવણીમાં જાય પેલા ભગવાન દ્રૌપદીને કહે કે દ્રૌપદી અંદર દર્શન કરવા જાસ ને એક કામ કરજે, આમ તારા સાડીનો પછેડો આમ ઢાંકી દેજે. આમ કેમ?
તો કે લાજ કાઢવી જોઈએ ને, પુત્ર વધુ હોય સસરાની લાજ નો કાઢવી જોઈએ? દાદા છે, પિતામહ છે, લાજ કાઢજે. તો કે દ્રૌપદી કે પણ લાજ કાઢવાનો મને અભ્યાસ જ નથી, આજથી સુધી મેં લાજ કાઢી નહીં, હવે લાજ કાઢવાનું કયો છો? અરે તું કહું એમ કરને, લાજ કઢાવી. અને જેવા પ્રવેશ કરવા જાય ત્યાં પહેરેદારો હોય છે, પિતામહ ભીષ્મની છાવણીમાં પહેરેદારો છે. એ પૂછે છે કોણ છે? હવે પહેરેદારોને સમાચાર તો આપ્યા હતા ને, પિતામહ ભીષ્મે બધાને કહી રાખ્યું હતું કે દુર્યોધનની પત્ની આવશે, અમારી પુત્ર વધુ આવશે, કુળ વધુ આવશે, એને તમે અંદર આવવા દેજો, આશીર્વાદ આપવા માટે મેં બોલાવ્યા છે. એટલે પહેરેદારોને ખબર હતી કે પુત્ર વધુ આવવાના છે, એટલે ભાનુમતી દુર્યોધનની પત્ની આવવાની છે. પણ આને દ્રૌપદીએ કીધું કે કોણ છો? તો કે પિતામાને સંદેશો આપો, પુત્ર વધુ આવ્યા છે. સિપાહીઓ સમજ્યા, ઓલા છે આ. તો કે આ કોણ છે? તો કે આ તો મારો સેવક છે. તો કે તો સેવકને અંદર નહીં આવવા મળે, એ અહીંયા જ બેસે, તમે અંદર જાઓ હોય જાઓ. ભગવાનને અંદર ન જવા દીધા, ભગવાન ઉભળક બેસી ગયા. અને દ્રૌપદીજી જેવા ગયા, ન દ્રૌપદીને ખબર છે ન પિતામહને ખબર છે આ યોજના શું છે દ્વારકાધીશની. જેવા ગયા એવા પિતામહે જેવું જોયું કે મારા પુત્ર વધુ આવ્યા, સમાધિમાંથી જાગૃત થયા ને જ્યાં આંખ ખોલી અને સામે પુત્ર વધુ ઊભા છે, બે હાથ આમ કરીને પિતામહ ભીષ્મ આશીર્વાદ આપે, સદા સુહાગન હો, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. અને જેવા પિતામાના હૃદયમાંથી આશીર્વાદ આવ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ, દ્રૌપદીજીએ લાજનું પલ્લું ઊંચું કર્યું. બાપુ હવે આશીર્વાદ દઈ દીધા છે, હવે એકે ઓછો ન થવો જોઈએ. એ દાદા આશીર્વાદ દીધા, હવે 5 માંથી એકે ઓછો ન થવો જોઈએ. અને પિતામહ રાજી થયા. હો, ઈ એક્સપેક્ટ કરતા હતા ભાનુમતીને, પણ સામે જોયું ભાનુમતીની જગ્યાએ દ્રૌપદી છે, તો ખરેખર પિતામહ તો રાજી થયા. પણ પાછા જમાનાના ખાધેલ છે ને પિતામહ, વયોવૃદ્ધ છે, આ મગજ દ્રૌપદીનું ન હોય. પાંચાલી દીકરા, તને અહીંયા કોણ લઈ આવ્યું? તુમકો યહાં કોણ લાયા હે? મને જે લઈ આવ્યા એ બહાર ઉભા છે. અને પિતામહ જેવું આમ છાવણીમાંથી બહાર આવ્યા તે કૃષ્ણ કનૈયો ઉભડક અવસ્થામાં મંદ મંદ મુસ્કાયા કરે. આ કાળિયો ઠાકર એવી યોજના કરીને પાંડવોનું રક્ષણ કરે છે. મહાભારત છે ને અદ્ભુત ગ્રંથ છે, એના જેવું આજ દિવસ સુધી સાહિત્ય રચાયું નથી સંસારમાં, ન રચાયું છે, ન રચાઈ શકવાની શક્યતા છે. ન ભૂતો ન ભવિષ્યતિ એવો ગ્રંથ છે. સમાજ જીવનના અજવાળામાં અજવાળિયો ખૂણો હોય કે અંધારામાં અંધારિયો ખૂણો હોય, એ બધાયનું જીવન તમને મહાભારતની અંદર એકી સાથે જોવા મળે. સમાજમાં જેટલા શુભ તત્વો છે ને સમાજમાં જેટલા અશુભ તત્વો છે, એ બધુંય તમને એકી સાથે મહાભારતની અંદર દેખાય. ક્યારેક તમે મહાભારત જુઓ તો તમને આ સમાજ કેટલો સારો છે, અને એ જ મહાભારત વાંચો તો તમને ખબર પડે કે સમાજ કેટલો ખરાબ છે. બધું એની એકની ગ્રંથની એક જ જગ્યાએ છે. રામાયણ વાંચીએ ને તો એકંદરે એક રાવણના પાત્રની બાદ બાકી એ સીતાજીનું જે હરણ કરીને લઈ જાય છે, એ જ ઘટનાને તમે બાદ કરી નાખો તો આખા રામાયણમાં તમને સુગ ચડે એવી એકેય પ્રસંગ નથી. તમને ઘૃણા ન થાય, તમને એક પણ પ્રસંગમાં એવું નથી કે અરર આવું. પણ મહાભારતના પાને 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 એમ થાય માણા આવોય હોઈ શકે. એક પ્રસંગ નહીં, વારંવાર એવી ઘટનાઓ બને એમ થાય માણા આવાય હોય. ये મહાભારતની સુંદરતા છે. હવે જે મુખ્ય પ્રસંગ ઉપર જઈ રહ્યા છીએ, ભાગવતનો પ્રાણ કહેવાય સ્તુતિ. ભાગવતજીની અંદર 5 વસ્તુ છે. ભાગવતજીની અંદર સ્તુતિ છે, રૂપક છે,
ગીત છે, ચરિત્ર છે અને ઉપદેશ છે. આ 5 વસ્તુઓ છે ભાગવતમાં.